હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજનો વિડીયોમાં તમને શીખવીશ કટોરી બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવાનું છે અને કયા મેથડથી કરવાનું છે. જેમ કે કટોરી બ્લાઉઝમાં કટોરી બ્લાઉઝ ડીપ નેક હોય તો તેમાં શોલ્ડર કેટલો માઇનસ કરવાનું છે અને શોલ્ડર કેવી રીતે માઇનસ કરવાનું છે, એનું સૂત્ર શું રહેશે અને નેક ડીપના હિસાબે કેટલું શોલ્ડર માઇનસ થશે. તો આજનો વિડીયોમાં તમને શીખવીશ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો આવી રીતે અહીંયા મેં પેપર લઈ લીધું છે. જો તમે પહેલા બિગિનર છો તો તમે પહેલા આવી રીતે પેપર પર એનું કટિંગ કરો, પછી એને અસ્તર પર કરી શકો છો. તો સૌથી પહેલા આપણે અહીંથી એક સીધી લાઈન દોરીશું. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. અને ઉપરની સાઈડ પણ સીધી લાઈન દોરી દેવાની છે. તો સૌથી પહેલા આપણે બેક પાર્ટનું કટિંગ કરીશું, એટલે કે બેક પાર્ટનું આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે ફૂલ શોલ્ડર લઈ લેવાનું છે અને એનું મેઝરમેન્ટ સ્ક્રીન પર મળી જશે. તેનું ફૂલ શોલ્ડર છે 14 ઇંચ છે, તો 14 ઇંચનું આપણે અડધું કરવાનું છે આવી રીતે. તો આપણને અહીં મળશે 7 ઇંચ. તો 7 ઇંચ પર આપણે એવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. પછી અહીંથી 1 ઇંચ ડાઉન કરી દેવાનું છે અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. હવે અહીં આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને આ વાળી લાઈનને 2.5 ઇંચ સુધી ક્રોસમાં લાઈન દોરી દેવાનું છે આવી રીતે. હવે અહીં આ બ્લાઉઝ છે 32 સાઈઝની, તો 32 સાઈઝમાં અહીં આર્મહોલનું સૂત્ર કેટલું રહેશે તો આપણે આર્મહોલ ચાર્ટમાં જોઈશું. હવે અહીં આર્મહોલનું સૂત્ર રહેશે. તો સાઈઝ છે 32 સાઈઝ, તો 32 થી 40.75 છે. તો આ વાળી લાઈનમાં આવશે. અહીં ફોર્મ્યુલા છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું છે 1/2 ઇંચ. તો અહીં સૂત્રના મુજબ ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ 1/2 ઇંચ, તો આપણને અહીં મળશે 5.8 ઇંચ. તો અહીં આવશે 5.8 ઇંચ. તો આ આપણી બની ગઈ ચેસ્ટ લાઈન. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે. તો અહીં ડીપ નેકના હિસાબે કેટલું શોલ્ડર માઇનસ થશે. જો આપણું ગળાનું નેક 9 થી 11 કે 11 થી પ્લસ હોય તો તેમાં કેટલું શોલ્ડર માઇનસ થશે તો આપણે શોલ્ડર વાળી ચાર્ટમાં જોઈશું. તો હવે આપણે રેડી શોલ્ડર છે 2 ઇંચ, 2.5 ઇંચ અને 2.25 ઇંચ અને 3.25 ઇંચ. તો આપણે આ વાળી લાઈનમાં રેડી શોલ્ડર છે 2.25 ઇંચનું, તો આ વાળી આ રેડી શોલ્ડર ચાર્ટમાં આપણે જોવાનું છે. હવે નેક ડીપ કેટલું છે તો નેક ડીપ છે બેક પાર્ટનું નેક ડીપ છે 11 થી પ્લસ. તો અહીં આપણે માઇનસ કરવાનું છે -3.5 ઇંચ. તો આપણને અહીં ફ્રન્ટ પાર્ટમાં 3.5 ઇંચ માઇનસ કરીશું તો આપણને અહીં મળશે, અને તેનું પછી ડિવાઈડ 2 કરવાનું છે તો આપણને અહીં મળશે 5.25 ઇંચ. તો ચેસ્ટ લાઈન પર પણ આપણે 5.25 ઇંચ પર માર્ક કરી દેવાનું છે આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. અને અહીં જેટલી પણ અહીં ગેપ રહેશે 1/2 અને 1 લાઈન, તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે 1/2 અને 1 લાઈન પર. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આપણે અહીંથી આવી રીતે માર્ક કરવાનું છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે અહીં માર્ક કરીને આપણે
લંબાઈનું માર્કિંગ કરવાનું છે. જેટલી પણ લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં લંબાઈ છે એની 15 ઇંચ, તો મેં 16 ઇંચ પર માર્ક કર્યું છે આવી રીતે. તો આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં જે આપણી ચેસ્ટ વાળી લાઈન છે, તો આપણી ચેસ્ટ છે આપણી 32 ઇંચ, તો તેને આપણે ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 8 ઇંચ, અને તેમાંથી અહીં હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે, કારણ કે અહીં આપણું ગળું ડીપ છે એટલા માટે. તો આપણને અહીં મળશે 7.5 ઇંચ. તો 7.5 હાફ ઇંચ માઇનસ કરીને અહીં 7.5 ઇંચ મળશે. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે, અને આપણે 1.5 ઇંચ લેવાનું છે સિલાઈ માટે. હવે અહીં કમર છે 27.5 ઇંચ, એને ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 6.8 ઇંચ. અને અહીં 1 ઇંચ ટક્સ માટે આપણે એડ કરીશું, અને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે લેવાના છે આવી રીતે. હવે આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે અહીં સેન્ટર પર માર્ક કરવાનું છે, અને સાઈઝ છે 32 સાઈઝમાં, તો આપણે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે 1 ઇંચ. 1 ઇંચ અહીં ક્રોસ માર્ક જવાનું છે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે. જો તમને પણ શેપ આપવામાં દિક્કત આવતી હોય તો આવી રીતે ફ્રેન્ચ કર્વ સ્કેલનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ, તો આપણે તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો આપણને અહીં મળશે 3.25 ઇંચ. તો આવી રીતે 3.25 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. હવે અહીં જે બેકનો બેલ્ટ છે, પાછળનો જે બેલ્ટ છે તે અહીં 2 ઇંચનો છે. જો તમારો પાછળનો પછાડીનો પટ્ટો 2 ઇંચ કે 2 ઇંચથી ઓછું હોય તો આપણે અહીં હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે. અહીં જેટલું પણ રહેશે તેટલું અહીં માઇનસ કરી દેવાનું છે. જેમ કે અહીં 32 છે, તો તેનો ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં મળશે 8 ઇંચ. તેમાંથી માઇનસ કરી દેવાનું છે હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે, તો અહીં આવશે 7.5 ઇંચ. બરાબર. જો તમારો અહીં પાછળનો બેલ્ટ 2 ઇંચ કે જો બેલ્ટ જ ન હોય તો પણ અહીં હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે. હવે અહીં 2 ઇંચ છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું, તો 3 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને આવી રીતે અહીંથી શેપ આપવાનો છે, અને આવી રીતે અહીં ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. જો તમને વધારે અહીં બ્રોડ જોઈતું હોય તો તમે અહીં એની વિડ્થ કેટલી છે 3 ઇંચ છે. જો તમને અહીં વધારે બ્રોડ જોઈતું હોય તો તમે અહીં હાફ ઇંચ પ્લસ કરી શકો છો. હવે અહીંથી મેં 1 ઇંચ પર માર્ક કરવા, અહીંથી 1 ઇંચ પર માર્ક કરીશું. 1 ઇંચ 1.25 ઇંચ જેટલું, 1 ઇંચ કે 1.25 ઇંચ, તો પછી 2 ઇંચ પણ પર કરી શકો છો. હવે આપણે અહીં શેપ આપવાના છે. તો અહીં તમે જે પણ ગળાનું અહીં પેટર્ન બનાવો એ અલગ અલગ બનાવી શકો છો. તો અહીં આવી રીતે
તો અહીંથી આવી રીતે તો અહીં આવી રીતે શેપ આપી દેવાનો છે. આવી રીતે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં ટક્સ માટે માર્કિંગ કરવાનું છે. તો આવી રીતે મેઝર ટેપને આ દોરી જ આપણે લીધું છે એને નથી ગણવાનું છે. તો આવી રીતે આપણે ઈંચી ટેપને મૂકી દેવાનું છે આવી રીતે. અને એને આપણે ટક્સની લંબાઈ રહેશે અહીં, જો ગળાને ઉપર સુધી લેવાનું છે તો અહીં છે 3.5 ઇંચ પર મેં આવી રીતે માર્ક કરી દેવાનું છે. રીતે હવે અહીં 1 ઇંચ છે તો તેનું અહીં અડધો ઇંચ આવશે બંને સાઈડથી. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે. જો તમે ડીપ નેક બનાવી રહ્યા હોય તો તમે અહીંથી 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે. જો તમારી શોલ્ડર વધારે પડતું જો તમારું પણ અહીંથી શોલ્ડર વધારે પડતું ઉતરતું હોય તો અહીં ડીપ નેક બ્લાઉઝમાં અહીંથી 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો આવી રીતે અહીંથી 1/2 ઇંચ માઇનસ કરી દઈશું. તો આપણો બેક પાર્ટ થઈ ગયો. હવે આપણે ફ્રન્ટ પાર્ટની ડ્રોઈંગ કરીશું. હવે આપણે અહીં આગળનો ભાગ દોરીશું. તો આવી રીતે અહીં પણ પેપર લઈ લેવાનું છે અને અહીં પણ આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરથી પણ આપણે એવી રીતે સીધી લાઈન દોરીશું. હવે અહીં ફૂલ શોલ્ડર લેવાનું છે, તેનું હાફ કરવાનું છે. તો અહીં આપણને મળશે 7 ઇંચ અને અહીંથી 1 ઇંચ અને અહીંથી 2.5 ઇંચ માર્ક કરવાનું છે. આ બધી સાઈઝમાં સેમ જ રહેશે ડીપ નેક વાળી બ્લાઉઝમાં. હવે અહીં આર્મહોલનું સૂત્ર લેવાનું છે. તો અહીં આપણે આગળનું ગળું છે તે 6 ઇંચનું છે. તો તેમાં અહીં તો અહીં આપણે આર્મહોલ લેવાનું છે. આર્મહોલ સેમ જ આવશે. તો અહીં 32 સાઈઝ છે તો તેનો ડિવાઈડ 6 પ્લસ તેમાં 1/2 ઇંચ કરીશું તો આપણને અહીં મળશે 5.8 ઇંચ. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરીશું. તો હવે પછી અહીં આપણે શોલ્ડર માઇનસ કરવાનું છે. શોલ્ડર માઇનસ તો હવે આપણે અહીંથી સેન્ટર લઈશું, પછી શોલ્ડર માઇનસ કરીશું. તો આવી રીતે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે ઈંચી ટેપ મૂકી દેવાનું છે. હવે આપણે આગળનું ગળું છે 6 ઇંચનું અને શોલ્ડર ટુ અપેક્સ છે. શોલ્ડર ટુ અપેક્સ છે 8.5 ઇંચ. શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ 8.5 છે તો 9 ઇંચ આપણે પ્લસ કરીશું. હવે આપણે જે લંબાઈ રહેશે તે છે અહીં 16 ઇંચ 16 ઇંચ છે. 15 ઇંચની છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 16 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરીશું.
હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે કે જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેમાં અહીં ફૂલ શોલ્ડરના હિસાબે અલગ અલગ માઇનસ થશે. તો હવે આપણે રેડી શોલ્ડર ચાર્ટમાં જોઈશું. આપણે રેડી અહીં શોલ્ડર છે 2.2 ઇંચ છે, તો તે શોલ્ડરમાં જોઈશું આપણે. તો આપણે રેડી શોલ્ડર ચાર્ટમાં જોઈશું. તો હવે અહીં રેડી શોલ્ડર છે 2.2 ઇંચ, 2.5 ઇંચ અને 3.25 ઇંચ. તો આ વાળી લાઈનમાં આવશે 2.25 ઇંચ. તો હવે આપણું નેક ડીપ કેટલું છે? અહીં 5.5 5.5 ઇંચથી 6.5 ઇંચનું છે અને 6.5 થી 7 ઇંચ. તો 6 ઇંચ જે આપણી પહેલા 6 ઇંચ આવતો હોય તો અહીં નહીં આવશે ને અહીં 6 ઇંચ આવશે, કારણ કે 6.5 ઇંચ અહીં છે, તો અહીં 6 ઇંચ આપણું અહીં આવશે. તો હવે આપણે ગળાનો શેપ છે ગોળ, તો હવે આપણે આ વાળી લાઈનમાં જોવાનું છે. તો અહીં આપણે માઇનસ કરવાનું છે 2 ઇંચ. તો હવે આપણે અહીં ફૂલ શોલ્ડર છે 14 ઇંચ, તેને તો આપણને જે મળેલું છે રેડી શોલ્ડર માંથી આપણે કેટલું માઇનસ કરવાનું છે? 2 ઇંચ. તેને ડિવાઈડ 2 ઇંચ કરીશું તો આપણને 12 ઇંચ મળશે અને તેમાંથી 2 ઇંચ માઇનસ કરી દેવાનું છે તો આપણને મળશે 6 ઇંચ. તો આપણે 6 ઇંચ પર માર્ક કરી દઈશું આવી રીતે. તો તમને સમજ અહીં પડી ના કેવી રીતે કરવાની છે? જે આપણે ફૂલ શોલ્ડર લીધું છે તેમાંથી આપણે ફૂલ શોલ્ડર છે આપણું 14 ઇંચ અને આપણું રેડી શોલ્ડર ચાર્ટમાં આપણે જોયું તો તેમાં આપણે -2 ઇંચ કર્યું તો આપણને ફૂલ શોલ્ડર કેટલું બચ્યું? 12 ઇંચ. તો તેને ડિવાઈડ 2 કરીશું તો આપણને કેટલું મળશે? 6 ઇંચ. તો આવી રીતે 6 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. તો હવે અહીં એની ગેપ કેટલી રહેશે? હાફ અને 1 લાઈન જેટલી, 1.25 ઇંચ જેટલી રહેશે. તો હવે અહીં પણ આપણે એટલું જ માર્ક કરી દેવાનું છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ચેસ્ટ વાળી લાઈનમાં જોઈશું. તો ચેસ્ટ આપણી કેટલી છે? 32 સાઈઝની ચેસ્ટ છે. તો તેમાં આપણે અહીં 2 ઇંચની લૂઝિંગ આપણે એડ કરવાના છે. લૂઝિંગ એડ કરીશું 2 ઇંચની, કારણ કે અહીં આર્મહોલમાં ટક્સ આવશે એટલે 2 ઇંચની લૂઝિંગ એડ કરીશું. તો આપણી 32 સાઈઝ છે તો તેમાં 2 ઇંચ પ્લસ કરીશું તો આપણને અહીં મળશે 34 ઇંચ. તો તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 8.5 ઇંચ. અને અહીં 1.5 ઇંચ લેવાનું છે સિલાઈ માટે. હવે આપણે કમરનો માર્ક કરીશું. કમર છે અહીં 27.5 ઇંચ, તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 6.8 ઇંચ, 6.8 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. અને 1.5 ઇંચ સિલાઈ માટે તો આવી રીતે અહીંથી ક્રોસમાં લાઈન દોરવાનું છે. તો ક્રોસમાં લાઈન આવી રીતે દોરી દેવાનું છે. હવે આપણે અહીંથી જે આપણું શોલ્ડર છે અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે અહીં જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અહીં 25 ઇંચ જેટલું અંદર આવવાનું છે આવી રીતે. અને અહીંથી આપણે ક્રોસમાં લાઈન દોરવાના છે આવી રીતે. હવે અહીં આપણે બેક પાર્ટમાં કેટલું અહીં ગયા હતા? 1 ઇંચ. તો અહીં આપણે માર્ક કરવાનું છે 0.1 ઇંચ. તો આવી રીતે માર્ક કરવાની છે 0.1 ઇંચ પર. અને અહીંથી તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે અહીં રેડી શોલ્ડર કેટલું છે? રેડી શોલ્ડર છે 2.25 ઇંચ. તો તેમાં 1 ઇંચ આપણે પ્લસ કરીશું તો 3.25 ઇંચ પર માર્ક કરવાના છે. હવે અહીં ગળાની જે વિડ્થ છે તે છે અહીં
3.25 ઇંચ છે તો આપણે અહીં પણ આટલી જ રાખીશું. અને તમને જો વધારે અહીં બ્રોડ જોઈતો હોય તો તમે 1/2 ઇંચ પ્લસ કરી શકો છો. તો આવી રીતે અહીં માર્ક કરવાની છે. હવે આપણે અહીં શેપ આપવાનો છે, તો આવી રીતે શેપ આપી દેવાનો છે. હવે અહીં આપણે બેલ્ટ માટે માર્ક કરીશું. તો અહીં શોલ્ડર ટુ લોવર ચેસ્ટ છે 12.5 ઇંચ, અહીં છે 12.5 ઇંચ. તો તેમાં આપણે અડધી ઇંચ પ્લસ કરીશું તો 13 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું રીતે. હવે અહીં કટોરી માટે માર્ક કરવાનું છે. તો કટોરી છે અહીં 5 ઇંચ. તો આવી રીતે અહીં 5 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. અને અહીંથી માર્ક કરવાનું છે. અહીંથી માર્ક કરીશું 2.5 ઇંચ પર અને અહીંથી 1 ઇંચ. તો આવી રીતે માર્કિંગ કરી લેવાની છે. પછી આપણે અહીંથી આવી રીતે લાઈન દોરી દેવાના છે. અને અહીંથી આવી રીતે તો આવી રીતે અહીં કટોરીનું માર્કિંગ એવી રીતે કરી દેવાનું છે. અને અહીંથી આપણે કટોરીનો શેપ આપવાનો છે આવી રીતે. જો તમને હાથથી દોરતા નહીં આવડતું હોય તો તમે આવી રીતે આર્મહોલ સ્કેલનો પણ આવી રીતે ઉપયોગ કરી શકો છો. આવી રીતે જો તમને શેપ આપવામાં દિક્કત આવતી હોય તો. હવે આપણે અહીંથી 1 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. હવે અહીં શોલ્ડર ટુ અપેક્સ છે કેટલું છે અહીંથી 9 ઇંચ. તો આ વાળી લાઈનમાં આપણે જોઈશું. તો આ વાળી લાઈન આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. અને અહીં અપેક્સ ટુ અપેક્સ છે અહીં અપેક્સ ટુ અપેક્સ છે 3.25 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાના છે 3.25 ઇંચ પર. અને અહીંથી પણ એટલું જ માર્ક કરીશું. હવે આ વાળી લાઈન આપણે નીચે આવી રીતે સીધી રાખવાના છે. અને આવી રીતે અહીંથી આપણે શેપ આપી દેવાના છે. તો અહીંથી આપણે આવી રીતે અહીં આપણે શેપ આપી દેવાનો છે. તો અહીંથી આપણે આવી રીતે કટોરી બ્લાઉઝનું માર્કિંગ કરવાનું છે. તો હવે આપણે અહીં આપણો 1 ઇંચનો ટક્સ આવશે. તો અહીં આપણે આર્મહોલમાં અહીં 1.25 ઇંચનો ટક્સ લેવાનો છે. ટક્સ આવશે અહીં. અને એનો અહીં હાફ કરીશું 1.25 ઇંચનું. તો આપણને મળશે 0.25 અને એક લાઈન. તો આ વાળી લાઈન આપણે શોલ્ડર ટુ અપેક્સ સાથે જોઈન્ટ કરવાના છે. આવી રીતે. અને અહીંથી 1/2 ઇંચ નીચેથી માર્ક કરીશું તો 1.25 ઇંચ આવશે અહીં. આવી રીતે માર્ક કરી દેવાની છે. હવે આ વાળી લાઈન કેટલી છે 5 અને એક લાઈન. તો આપણી આ વાળી લાઈન પણ એટલી જ આવવી જોઈએ.
તો અહીં આવી રહી છે અને અહીંથી હાફ ઇંચ નીચે જવાનું બધા માટે સેમ જ છે, બધી બ્લાઉઝ માટે. હવે આ વાળી લાઈનને જેમ જ આ વાળી લાઈન પણ આવી રીતે સીધી રાખવાની છે. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીં શેપ આપવાનો છે આર્મહોલનો. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. અને જો તમને આ બેલ્ટનો પટ્ટો અહીંથી વધારે લાગતો હોય તો તમે અહીંથી હાફ ઇંચ એટલું અહીંથી ઉપર જઈ શકો છો આવી રીતે. અને અહીંથી આવી રીતે કરી શકો છો. અહીં બેલ્ટનો તમારો પટ્ટો છે તે અહીં નાનો થઈ જશે. જો તમને અહીં વધારે મોટો લાગતો હોય તો હવેથી આ અહીંથી ઉપરવાળી સાઈડથી આ માઇનસ થઈ જશે. તો આ ઉપરથી માઇનસ થઈ જશે અને આ ટક્સ પણ માઇનસ થઈ જશે. તો આ ટક્સ કેવી રીતે માઇનસ કરવાનો છે એ તમને કટિંગ કરીને હું બતાવીશ. હવે આપણે અહીંથી આગળનો ભાગનો કટિંગ કરીશું. તો તમને પણ અહીં પટ્ટો જો ઓછો જોઈતો હોય તો આવી રીતે અહીંથી હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો અહીંથી મેં આવી રીતે કટિંગ કરીશું. તો અહીંથી આ વાળી લાઈને આપણે અહીં આર્મહોલ સુધી આવી રીતે અહીં તમે પિન પણ લગાવી શકો છો અને આવી રીતે તો આવી રીતે અહીં તમારો પણ શેપ આર્મહોલનો ઉપર નીચે થઈ ગયો હોય તો આવી રીતે અહીં તમે અહીં શેપ આપી શકો છો. તો આવી રીતે અહીં શેપ આપીને પછી એનું આપણે અહીં કટિંગ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં આર્મહોલનો શેપ આપ્યા બાદ હવે આપણે અહીં બેલ્ટનું કટિંગ કરીશું. અને અહીં સાઈડમાંથી આ સ્ટ્રેટ લાઈન કરી હતી આવી રીતે અહીં કટ કરી દેવાનું છે. તો આપણે બેલ્ટ રેડી થઈ ગયું. હવે અહીં આપણે નેકનું કટિંગ કરીશું. તો હવે અહીં આપણે કટોરીમાં અહીં પણ શેપ આપણો ઉપર નીચે થઈ ગયો છે. તેને પણ આપણે આવી રીતે શેપ આપી દેવાનો છે પાછો. તો આવી રીતે અહીં શેપ આપી દેવાની છે ટક્સ માઇનસ કરીને પછી. તો આવી રીતે અહીં કટોરીનો આવેલો ટક્સ પણ માઇનસ થઈ જશે. તેમાં માર્જિનનું કંઈ પણ અહીં એડ કર્યું નથી. તો અહીંથી પણ માર્જિનનું એડ કરવાનું છે. અહીંથી અને અહીં નીચેથી પણ એડ કરવાની છે અને આ વાળી સાઈડથી પણ. તો આ કટોરી આપણી એમાં નહીં આવશે. એના માટે આપણે બીજી કટોરી બનાવવી પડશે, મોટી કટોરી. અને અહીંથી પણ માર્જિનનું એડ કરવાનું છે અને નીચેથી પણ. અને બેલ્ટમાં પણ આવી રીતે પરથી માર્જિનનું એડ કરવાનું છે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે એને જે આપણો આગળનો ભાગ કટિંગ કર્યો આ વાળી લાઈન આપણે બેક પાર્ટ પર મૂકીશું. પછી જેટલું પણ માઇનસ થાય એટલું માઇનસ કરી દઈશું. તો હવે આપણે આ પાછળનો ભાગ
અહીં આવી રીતે દોરી દીધું છે. હવે આપણે અહીંથી આગળનો ભાગ છે એના અહીંથી આવી રીતે મૂકી દેવાનો છે અને અહીંથી 0.25 જેટલું નીચે જાય તો કંઈ વાંધો નથી. અને અહીંથી એવી રીતે જેટલો માઇનસ થાય એટલો અહીં માઇનસ કરી દઈશું. પછી આ વાળી લાઈન આપણે તો અહીંથી જેટલો માઇનસ થાય એટલો માઇનસ કરી દઈશું. પછી અહીંથી આવી રીતે મૂકી દઈશું એને. અહીંથી 0.25 જેટલો નીચે જાય તો કંઈ વાંધો નથી. અને અહીંથી આવી રીતે ક્રોસમાં મૂકી દઈશું. એટલું મૂક્યા બાદ પછી આપણે અહીંથી એને આ વાળી લાઈન અહીંથી જેટલું પણ ક્રોસ જાય એટલું અહીંથી આવી રીતે માર્ક કરી દઈશું. અને એમ કરીશું તો આપણો માઇનસ થઈ જશે. આવી રીતે મૂકીશું તો આટલું બધું અહીંથી માઇનસ થઈ છે. તો આ વાળો પોઈન્ટને આપણે આ વાળી ટક્સ વાળી લાઈન સુધી આવી રીતે માર્ક કરીશું. આવી રીતે હવે અહીં શેપ અનઇવન થઈ ગયો છે તો તેને આપણે કેવી રીતે સુધારીશું? તો આવી રીતે અહીંથી માર્ક કરવાનું છે અને અહીંથી આપણે શેપ આપી દેવાનું છે. તો આ વાળા પોઈન્ટને આપણે આવી રીતે અહીં સુધી માર્ક કરી દઈશું. તો હવે આપણે એની કટિંગ કરીશું. તો આવી રીતે અહીં તમને નેલનું કટિંગ કરવું હોય તો તમે અહીં કરી શકો છો. અને એમાં અલગ અલગ પેટર્નના હિસાબે તમે અહીં નેક ડ્રો કરી શકો છો. તો આવી રીતે મેં અહીં નેકનું કટિંગ કરી દઈશું. આવી રીતે તમે અહીં તમારા મનપસંદના હિસાબથી અહીં તમે ગળું દોરી શકો છો. તો આવી રીતે મેં અહીં નેકનું કટિંગ કરી દીધું છે. હવે આપણે ટક્સ માઇનસ કરીશું તો અહીં તો આવી રીતે આપણે ટક્સ માઇનસ કરીશું. તો આવી રીતે અહીંથી જે પણ આપણે અહીંથી નીચે જાય અને તમને જો અહીં આર્મહોલમાં ક્રીઝ આવે તો તમે અહીંથી રીતે માઇનસ કરી શકો છો. જો તમને આર્મહોલમાં ક્રીઝ આવવાની પ્રોબ્લેમ હોય તો અહીંથી તમે માઇનસ કરી શકો છો. તો હવે આ નાની કટોરી છે તો આ વાળા પાર્ટમાં જોઈન્ટ નહીં થશે. એની નવી કટોરીની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે જોઈ લેજો. જો તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.